કરુણા અભિયાનની શરૂઆત 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2025 હાથ ધરવાનું છે. હાથ ધરવામાં આવશે અને એમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર એટલે વન વિભાગ અને અલગ અલગ NGO દ્વારા આ કામમાં હાથ ધરવામાં આવતું હોય છે. આપણે છેલ્લા 8 વર્ષમાં 97,000થી વધારે પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી અને એની જે અલગ અલગ બિલાસિયા, બોડકદેવ જેવા રેસ્ક્યુ સેન્ટર છે, અલગ અલગ જિલ્લામાં પણ છે, એમાંથી કરવામાં આવ્યું છે. અને એમાં લગભગ 600 જેટલા વેટરનરી તબીબો અને 8,000થી વધુ જે NGO છે અથવા સ્વયંસેવકો છે, સેવાભાવી સ્વયંસેવકો છે, એનો પણ સાથ સહકાર મળતો હોય છે. આ કરુણા અભિયાનમાં જે અલગ અલગ જિલ્લાઓમાં NGO અથવા સ્વયંસેવકો કામ કરે છે, એનું રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય ત્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે ત્યાં એનું સન્માન પણ કરવામાં આવે છે. 2015થી આપણા આ ઉત્તરાયણનો ખાસ જે પર્વ છે એમાં પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓની સારવાર માટે અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ મેં કીધું એ પ્રમાણે આ સારવાર શરૂ કરવામાં આવી છે. 2017થી કરુણા અભિયાન રાજ્યવ્યાપી બનાવ્યું છે અને આપણે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન છે એ ખાસ કરીને ઉત્તરાયણનું પર્વ જ્યારે આવતું હોય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એને બચાવવા માટે આ અભિયાન આપણે કરી રહ્યા છીએ. આની સાથે આ અભિયાનમાં મેં કીધું એમ વન વિભાગ, વન પર્યાવરણ વિભાગ સહિત અન્ય વિભાગોમાં ગૃહ વિભાગ, મહાનગરપાલિકાઓ, ટોરેન્ટ જે પાવર છે તે, ફાયર બ્રિગેડ, UGVCL, PGVCL, DGVCL, MGVCL, આ બધી જ વીજ કંપનીઓ છે એનો પણ આમાં સહકાર રહેતો છે. વાહન વ્યવહાર વિભાગ અને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં કરુણા અભિયાન માટે એને શરૂઆત કરાવી હતી. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી આ અભિયાનની માનનીય મુખ્યમંત્રી શ્રી શરૂઆત કરાવતા હોય છે. જીવે રક્ષિતા આ વાત પૃથ્વી ઉપર દરેક જીવને જીવવાનો અધિકાર છે અને એટલા માટે આપણે આપણું રાજ્ય અનેક સેવાભાવી સંસ્થાઓ, સ્વયંસેવકો, વેટરનરી ડૉક્ટરો અને મેં કીધું એમ સરકારના અલગ અલગ વિભાગ, ખાસ કરીને વન અને પર્યાવરણ વિભાગ છે એ આની આગેવાની લેતું હોય છે. બિલાસિયામાં ખૂબ સરસ અમદાવાદ નજીક હોસ્પિટલ, રેસ્ક્યુ હોસ્પિટલ બનાવી છે. બોડકદેવમાં પણ છે અને ત્યાં જે રીતના ઓપરેશનો થતા હોય છે ઘાયલ પક્ષીઓના, ખાસ આ પર્વ ઉત્તરાયણના પર્વે એને ખૂબ ડૉક્ટરો મહેનત કરતા હોય છે. અલગ અલગ જિલ્લાઓમાં પણ મહેસાણા છે, જામનગરમાં હમણાં જ ગયા વર્ષે શરૂઆત કરી છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કલ્યાણપુર તાલુકામાં ગણેશગઢ ખાતે રેસ્ક્યુ માટેનું આવી સેન્ટર બનાવવામાં, એની હોસ્પિટલ બનાવવામાં આવી છે. અને દરેક ખાસ કરીને જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો છે અને અલગ અલગ NGO છે, એ બધાના સાથ સહકારથી આપણા રાજ્યમાં કરુણા અભિયાન છે ખૂબ સરસ રીતે એમાં કામ કરે છે. અલગ અલગ વર્ષોમાં પણ જે રીતના ઘાયલ થયેલા ખાસ કરીને પક્ષીઓ છે એમાં લગભગ જીવંત ટકાવારી જે એકવાર રેસ્ક્યુ થઈ ગયા પછી 92% જેટલી ટકાવારી છે કે એને બચાવી લેવામાં આવ્યા છે. એટલે ખૂબ મોટું કામ આપણે અહીંયા 17થી 24 સુધીના જોઈએ તો એમાં દર વર્ષે 90%થી ઉપર, એટલે એવરેજ 92%થી વધારે આ પક્ષીઓને છે એ બચાવી લેવામાં આવતા હોય છે. આમાં એક હેલ્પલાઇન પણ આપણે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે હેલ્પલાઇનનો નંબર
1926 છે અને પશુપાલન વિભાગનો કરુણા એનિમલ હેલ્પલાઇન 1962 છે. આ કરુણા અભિયાનમાં જે ઘાયલ ના આયોજનમાં જે ઘાયલ ખાસ કરીને પક્ષીઓ છે એને ત્યાંથી આના જે એમ્બ્યુલન્સ છે જે એમનાથી હેલ્પલાઇનમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો તરત એનું રેસ્ક્યુ કરી અને પક્ષીઓને બચાવવા માટેનું ખૂબ સારું કામ આપણા રાજ્યમાં થઈ રહ્યું છે. મારી વિનંતી છે બધાને કે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ચગાવવામાં ન જોઈ, જ્યારે પક્ષીઓ છે એની અવર જવર હોય એવા ટાઈમે, અને ખાસ જે શાઇનિંગ દોરાઓ છે એનો પ્રતિબંધ છે જ, એનો કોઈ ઉપયોગ ન કરવો જોઈએ. અને દરેક વ્યક્તિએ ઉત્તરાયણ પર્વ ખૂબ સારા ઉત્સાહપૂર્વક ઉજવે, પણ સાથે સાથે આ જે પશુ પક્ષી છે એનું પણ આપણે ધ્યાન રાખીએ એવી બધાને મારી હૃદયપૂર્વકની વિનંતી છે. અને આ કરુણા અભિયાનમાં સમગ્ર રાજ્યમાંથી સેવાભાવી સંસ્થાઓ, NGO, સ્વયંસેવકો અને અન્ય વિભાગોનો જે રીતના સાથ સહકાર દર વર્ષે મળે છે એવો જ આ વર્ષે પણ મળી રહે એવી અપીલ કરું છું.